દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્ધમાન 24 ન્યૂઝ. વર્ધમાન 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર. ભાવનગર પિછલા શેરીમાં મેડી માતાજીના મંદિરે ડાક ડમરૂનો કાર્યક્રમ યોજાયો. ભાવનગર ખાતે પિછલા શેરીમાં મેડી માતાજીના મંદિરે પાટંગણામાં ડાક ડમરૂનો કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે માતાજીના ભુવા તેમજ ભાવિકો ભક્તો પધારેલ મેડી માતાજીના તાવો પણ રાખેલ. તાવામાંથી ગરમ પૂરીઓ પણ ભક્તો દ્વારા કાઢવામાં આવી હતી. ડાક ડમરૂના કલાકારો નિલેશભાઈ રાવળદેવ ભાવનગર, હરુભાઈ રાવળદેવ ભાવનગર તેમજ વિપુલભાઈ રાવળદેવ પાલિતાણા કલાકારોએ ડાક ડમરૂની રમઝટ કરી ડાક ડમરૂના તાલ સાથે માતાજીના વાર્તા, છંદ, હનિયાણી, ગુણગાન ગાયા સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. ભક્તોએ મેડીમાના મંદિરે ફૂલહાર ચડાવ્યા હતા અને પૂજાપાઠ અર્ચના કરી પોતાની મનોકામના પૂર્ણ કરી ભાવ વિભોર થયા. ધન્યતા અનુભવી સૌએ સાથે મળીને આનંદ વ્યક્ત કર્યો હતો. રિપોર્ટર પ્રવીણ અરજાણી, ભાવનગર, વર્ધમાન ન્યૂઝ. ભાવનગર પિછલા શેરીમાં મેડી માતાજીના મંદિરે ડાક ડમરૂનો કાર્યક્રમ યોજાયો. ભાવનગર ખાતે પિછલા શેરીમાં મેડી માતાજીના મંદિરે પાટંગણામાં ડાક ડમરૂનો કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે માતાજીના ભુવા તેમજ ભાવિકો ભક્તો પધારેલ મેડી માતાજીના તાવો પણ રાખેલ. તાવામાંથી ગરમ પૂરીઓ પણ ભક્તો દ્વારા કાઢવામાં આવી હતી. ડાક ડમરૂના કલાકારો નિલેશભાઈ રાવળદેવ ભાવનગર, હરુભાઈ રાવળદેવ ભાવનગર તેમજ વિપુલભાઈ રાવળદેવ પાલિતાણા કલાકારોએ ડાક ડમરૂની રમઝટ કરી ડાક ડમરૂના તાલ સાથે માતાજીના વાર્તા, છંદ, હનિયાણી, ગુણગાન ગાયા સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. ભક્તોએ મેડીમાના મંદિરે ફૂલહાર ચડાવ્યા હતા અને પૂજાપાઠ અર્ચના કરી પોતાની મનોકામના પૂર્ણ કરી ભાવ વિભોર થયા. ધન્યતા અનુભવી સૌએ સાથે મળીને આનંદ વ્યક્ત કર્યો હતો. રિપોર્ટર પ્રવીણ અરજાણી, ભાવનગર, વર્ધમાન ન્યૂઝ.